નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહેલા છે. 118 મતદાન કેન્દ્રમાંથી 97 મતદાન કેન્દ્ર સંવેદનશીલ. જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરવા પહોંચ્યા ગયા હતા. 11 વોર્ડના 1,04,559 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થઈ રહ્યું છે મતદાન. અત્યારે ચાલી રહેલ મતદાન વચ્ચે મળતી વિગતો મુજબ જેતપુરના દેસાઈવાડીના ચભાડિયા સ્કૂલમાં ઈવીએમ બગડતા બદલાયું. તાત્કાલિક બદલવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 8ના બૂથ નંબર 5નું ઈવીએમ થયું હતું બંધ. 1 કલાક બાદ ફરી મતદાન શરૂ થયું હતું. તંત્ર દ્વારા નવું ઈવીએમ મશીન મુકાયું હતું. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.